નમસ્કાર, દસ સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદના વિરમગામ પાસેથી ટ્રેનમાં બોમ્બ મૂકવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં સોમનાથ જબલપુર ટ્રેનમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો કોલ અમદાવાદ પોલીસને મળતા દોડધામ મચી ગઈ હતી, જે બાદ રેલવે વિભાગનો સંપર્ક સાધી ટ્રેનને વિરમગામ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી। સવા કલાક સુધી ટ્રેનનું ચેકિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ અમદાવાદ તરફ રવાના કરવામાં આવી હતી। ટ્રેન પર ધમકીનો કોલ કરનાર યુવકને પોલીસે પકડી પાડ્યો છે। આરોપીએ પિતા સાથે ઝઘડો થતાં પોલીસને ફોન કરીને ધમકી આપી હતી। યુવક જામનગરનો છે। હાપા માર્કેટ યાર્ડમાં મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રકઝક થયેલી, જે બાદ પુત્ર ગુસ્સે ભરાઈને નીકળી ગયો, જે બાદ 100 નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્દી લખાવેલી કે હું જામનગરના રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાનો છું। જોકે તેને પકડી પાડવામાં આવ્યો। રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી। દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા, તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે।